अवर न्यू व्लॉग। कैसे हैं आप सब लोग? आई होप आप भी अच्छे होंगे। और अभी बजे हैं सुबह के 9:30 और हम लोगों को અમારા લોકોનો અત્યારે પ્લાન બન્યો છે મારો અને મનીષનો કે અમે લોકો આજે કહેવાય નવરાત્રિ છે એટલે અમે ચોટીલા જવાનું વિચાર્યું છે। પહેલાં સાંજે જવાનું વિચાર્યું હતું પણ હવે અત્યારે જાશું કેમ કે સાંજે પછી માતાજીના ગરબા આરતી બધું કરવાનું હોય એટલે મમ્મીએ કીધું કે તમે લોકો અત્યારે જઈ આવો કે સાથને સાચવી લેશે અને સાંજે મમ્મી બેસે 1-2 કલાક આરતીમાં પૂજામાં બધામાં પૂજા કરે એટલે બહુ વાર લાગે એટલે રસોઈ નહીં કરવાનું હોય મારે પ્લસ સાથો બેબીને પણ સાચવવાનું હોય એટલે શું કરશું અમે લોકો અત્યારે જાશું બપોરે 2:30 વાગશે ત્યાં રિટર્ન થઈ જશું। પહેલાં મારો વિચાર હતો કે મારે નવરાત્રિમાં માતાજીની આરતી જોવી છે પણ હવે નસીબમાં નથી આ વખતે કેમ કે બેબી નાનું છે અને મમ્મીને પણ 1-2 કલાકનો ટાઈમ હોય પ્લસ પછી મારા શેરીમાં જે ગરબી થાય છે ત્યાં ગરબીમાં પણ જવાનું હોય મમ્મીને ત્યાંના એક સભ્ય છે એટલા માટે સ્વયંસેવક તરીકે। તો ચાલો હવે અમે લોકો હું પહેલાં રેડી થઈ જાઉં અને પછી મળીએ। અને આ છે મારો આજનો આઉટફિટ કેવું લાગ્યું મને કહેજો। ચલો હવે સાર્થો શું કરે છે એ પહેલાં તમને બતાવી દઉં। એ અત્યારે જો એના કાકાની ઘરે ગયો હતો મારા મામાજીની ઘરે તો આવ્યો છે હવે 2 બાપ દીકરો સામે સામે બથોડા લેશે ને એકબીજાને હેરાન કરશે સાર્થો કંટાળી જશે એટલે મમ્મા રાડો નાખશે જેસો નાખશે એટલે મને નાખો તો મૂકવો જ પડશે બરાબર। જો હવે શું કરે છે જો અમારું નાનું બાવ અત્યારે ઘડિયામાં કલે છે અત્યારમાં આ કરી જઈશ અત્યારમાં આ કલી જઈશ અને આ સુસુવાળી ચડી છે કાઢો છૂછુવાળી ચડી છૂછુવાળી છે ને હૈતની દીકરી મમ્મા બોલતો મમ્મમ આઈસ્ક્રીમ શેમાં ખાધો તો કાલે હૈ એમાં ખાતો તો એમાં હાલો નીની આવે બાવને આ કરાવી દો હા બાય ચલો હવે હું પહેલાં રેડી થઈ જઈશ અને પછી અમે નીકળશું ચોટીલા જવા માટે એને મારા જે આ હેન્ડ ગ્લોવ્સ લેવા છે તો રસ્તામાંથી લેતા જશું। બબાય કરી દો ટાટા કરી દો બબાય ટાટા કિસી દે દે કિસી આઈ લાઈટ મમ્માને કિસી દે જો તો જોઈ જો કેવા પગ ભરાવે જો ઊંડેડું નાનું ઊંડેડું બહુ વાયેલું છે વાયલું જો અત્યારે અમે લોકો છે ને ચોટીલા પહોંચી ગયા છીએ અને ચોટીલા પહોંચીને અત્યારે નીચે બેઠા છીએ માતાજીના સરસ મજાના દર્શન કરી કેમ કે અંદર મોબાઈલ અલાઉડ નથી એટલા માટે થઈને જો અત્યારે અમે લોકો છે ને ચોટીલા પછી છે જલારામ મંદિર ત્યાં દર્શન કરવા માટે પહેલાં અહીંયા પેટ પૂજા પછી જાશું દર્શન કરવા માટે અત્યારે મંદિર બંધ થઈ ગયું છે એટલા માટે
જો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. અમે લોકો હવે ઘરે આવી ગયા ચોટીલાથી, કેમ કે વધારે હું કંઈ વિડીયો ન બનાવી શકી, અને હવે આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. જલ્દી જલ્દી બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવો અને કમેન્ટ કરો સારી સારી. બાય બાય.